સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરે પ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય. દાસના દાસ થનારની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પ્રાગટ્ય પર્વની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી માવતર સંતવર પૂજ્ય નિર્મલ સ્વામી, પૂજ્ય દાસ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, સૌ સંતો, દવે સાહેબ, સૌ વડીલ મુક્તો અને ધામના સૌ વાલા મુક્તો, શુભ અને મંગલકારી દિવસના સૌને જય સ્વામિનારાયણ. શ્રુતિ સ્વામીની ગોષ્ઠી સાંભળી એટલે કહું આ શિબિરની આપણે પૂર્ણાહુતિ કરી દઈએ. હું સાચું કહું છું. આપણે બધાએ એ ગોષ્ઠી લઈને જવું છે. ડિપાર્ટમેન્ટને મારી વિનંતી છે કે વહેલી તકે જે જરૂરી હોય એ કરીને બધા ભક્તોને મળી જાય ને એવું પ્લાનિંગ કરો. અઠવાડિયામાં 2 વખત તો આ ગોષ્ઠી આપણે સાંભળીએ નિયમ લઈએ. આજે ખરેખર શ્રુતિ સ્વામીએ સવારે પણ બહુ સરસ ગોષ્ઠી કરી હતી. અત્યારે તો એમણે કળશ ચડાવી દીધો. સ્વામીજીનું એકદમ ખૂબું દર્શન કરાયું આપણને કે કેવા ગુરુ આપણને મળ્યા. કલ્પનાતીત પુરુષ, એનું વર્ણન જ શક્ય નથી. એમણે જે યોગી બાપાનું સેવન કર્યું, સર્વશ્રેષ્ઠ ગુરુ ભક્ત તરીકે દર્શન કરાયું. એમણે એક જ ભાવના એમના જીવનમાં સદાય દર્શન થાય કે યોગીમાં જ કેમ રાજી થાય. બસ યોગીજી મહારાજ કેવું બોલતા, કેવું જીવતા, કેવો બધાને પ્રેમ કરતા, આ વાતો એમણે ખૂબ કરી, સાથી કરી. કારણ એટલું જ હતું કે આપણને સૌને ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપો અને વિશેષ પ્રકારે યોગી બાબાના જીવનમાં ડૂબાડવાના હતા. બાપાનું જીવન સ્વામીજીએ, આ પ્રસંગ તો મેં બધા 25 વખત કહ્યો છે. સ્વામીજી હરિધામ પરિવારને અહીંયા બેસાડીને, પછી પેલો હોલ થયો ત્યાં બેસાડીને એક પ્રસંગ ખૂબ કહ્યો છે જૂના મંદિરથી, કે અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ ન કર્યું અને બાપાએ અમને એમના જેવા સુખ્યા કરી દીધા. લો, એ આપણને એમ કહેતા હતા કે તમને બધાને મારા જેવા સુખ્યા કરવા જ. એનો અર્થ એવો થયો, એમનો સંકલ્પ હતો. હું નથી માનતો કે આપણે કોઈ એક પણ વ્યક્તિ એવી હોય કે જે હરિપ્રસાદ સ્વામી પાસે સામેથી આવી હોય. સ્વામીજી આપણા જીવનમાં આવ્યા છે, આપણે એની પાસે ગયા નથી. કોઈ નહીં, અમે સાધુ બી. હા, યોગીજી માને હોદતા હોદતા જ આવ્યા. બોછી પકડી પગે લાગ્યો એટલે બનાવવા છે કે તમને આપણને ખબર નહીં શું બનાવવા. કહો થઈશ, 2 વાર બોલે. મેં કહું હા બાપા થઈ જઈશ. એ પછી જે પ્રેમનો વરસાદ થયો, અઢળક પ્રેમ, એ જ રીતે સ્વામીજીએ રાખી. જો આપણને બધા એને શોધીને, સ્વામીજીએ પહેલી બેચ સંતોની બનાવી ને ત્યારે એ પહેલાં 72માં બનાવી ને, બાપા 71માં ધામમાં ગયા. એ પહેલાં મનન કોઠારી સ્વામીને બોલાવીને કે આપણે વડોદરામાં બાલમંડળની સભા ચાલુ કરી, તમે 2 જણા જાઓ કે. અને સભા પાછી આપણું કોઈ ઠેકાણું જ નહોતું. વડોદરામાં કોણ ઓળખતું હતું? સ્વામી કે સભા છે ને આપણે વડવાળા ફરિયામ કરો કે. એટલે હરિભાઈ રહેશે કે. એ મામાનું ઓળખું. કોઠિયા સાહેબ પહેલાં તો ઓળખે નહીં ને. હું તો પૂર્વાશ્રમમાં સ્વામી પાસે જતો એટલે થોડી ઓળખાણ હતી. એ ત્યાં સભા કરવા જાઓ તમે 2 જણા. પછી અમે 2 જણા જઈએ બસમાં ને પહોંચીએ ત્યાં ને સભા કરીને બસ. બીજું તો ખબર નહીં, દ્રષ્ટિ નથી, કશી દ્રષ્ટિ અત્યારે નહીં ઊંચ પડતી. તે વખતે ક્યાંથી ઊંચ પડે. પણ પછી એક દિવસ કે આપણે પેલો રમેશ છે ને, હરિમામાનો દીકરો, એને અહીં ભણવા લઈ આવો છે કે. એટલે આપણા જ્ઞાન સ્વરૂપ સ્વામી
રીત એવી કે નીકળે એટલે કોણીઓ મારતા મારતા નીકળે પૂર્વાશ્રમમાં. હા, સ્વામીજીનું દ્રષ્ટિવાળું પાત્ર, એને અહીં લઈ આવો કે. પછી ધીમે રહીને મામાને કહ્યું કે મામા આને ભણાવીએ ત્યાં આગળ, અહીં નહીં ભણે, રખડી ખાશે. સ્વામીજીની બી ઈચ્છા છે કે આપણે હરિધામ સોખડા મંદિરે, સોખડા સ્કૂલમાં ભણાવીએ, અમે રાખશું. મામાને ખૂબ ભાવ હતો સ્વામીજી માટે, મરદ માણસ, એટલે એમણે તો મોકલ્યા રમેશભાઈને. પછી સ્વામીજીએ કેવો પ્રેમ કર્યો છે. કહેવાનું શું, એણે આપણને બધાને શોધ્યા છે, આપણે કોઈ એની પાસે ગયા નથી. એટલે હું તો એવું માનું કે નિશ્ચિંત થઈને ઓછી કે હાથ દઈને હોઈ જવાનું. આ એની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જવાનું, પણ એના વચનને નીચે નહીં પડવા દેવાનું. યોગીજી મહારાજના વચનમાં સ્વામીજી કેવું જીવ્યા છે. 10 વર્ષ સ્વામી કે એમની સાથે રહ્યો અને મને 10 દિવસ જેવા લાગ્યા. ઓ તારી, એ સમય તો કેવો હતો નિર્મળ સ્વામીને ખબર છે. એક દાસ સ્વામી તે વખતના છે ને, એક આ સેવક તે વખતનો કેવો સમાજ હતો કે યોગી મહારાજને ગમાણમાં ઉતારે તો યુવકોનો શું ક્લાસ ખાય, હુંવાની બેહવાની કોઈ વ્યવસ્થા જ ના હોય. પણ ક્યારેય યોગી બાપાથી રંચ માત્ર મનથી પણ સ્વામીજી વિખૂટા નથી પડ્યા. હા, સંજોગો બહુ ઊભા થયા, પ્રસંગો બહુ ઊભા થયા, બધા જ ખખડાવે, પણ નજર કેવળ સ્વામીજીની બાપા તરફ હતી કે એને મારે રાજી કરવા છે. સ્વામીએ વાત કરી ને, વૈષ્ણવ કુટુંબમાંથી પધાર્યા હતા. બાપાને પહેલી જ વખત મળીને ફર્સ્ટ સાઇટ લવ જેવું થઈ ગયું. ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ ચિકિત્સક. સ્વામીજી ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ કહેવાય લૌકિક દ્રષ્ટિએ વિચારીએ તો. આપણે એમને એમ ગયો હોય તો કહી શકતું આના માટે આવ્યો છો, અંતર્યામીપણાની વાત નહીં કરતો. એવું કરતાં તારની વાત કરું છું. આ તો એ પેલો પટ્ટાવાળો લેઘો અને બંડી પહેરે, પછી બધાએ કહ્યું કે આ બાપા પાસે એને કાંઈ નહીં, યોગીમાં છે, કશું દેખાય જ નહીં. મોટો સમય હોય તો બંડી જ પહેરેલી હોય, બંડીને લેઘો જ. શતાબ્દીમાં મોડ એક સૂટ સીવડાવ્યું, ત્યાં સમય મોડ પહેરાવડાવ્યું. સંત સમય કોટ તો પહેર્યો જ ને, પછી પરાણે આગ્રહ કરીને પહેરાવડાવ્યો, કોટ પહેરવો જ પડશે એમ. પણ જિંદગીમાં પહેલી વાર એમણે સારા વસ્ત્રો યોગીજી મહારાજની હાજરીમાં પહેર્યા છે. બાકી સિમ્પલ, એકદમ સાદગી. મહાસમર્થ હોવા છતાંય સંકલ્પે બધું થઈ જાય, દ્રષ્ટિથી બધું થઈ, એવું તો સામર્થ્ય યુવક હતા ત્યારથી હતું એમને. પણ ક્યારેય આમ આપણે છજુ કાઢીએ ગોષ્ઠી કરતાં કરતાં, એને ગોષ્ઠી જ નથી કરી. બાપાના વચને એમને યુવકોને ગોષ્ઠી કરતા, અને બાપાએ અમુક સંતોને કહ્યું, તેમાં નિર્મળ સ્વામી હતા, એમને ગોષ્ઠી કરતા. બાકી ક્યાંય ગોષ્ઠી નથી કરી, ક્યારેય નહીં એમ. એ ભલા ને એમના યોગી મહારાજ ભલા, બસ એમ જ રચ્યા પચ્યા, એમ જ ખોવાયેલા. આ વાત કરવા પાછળનું કારણ એક જ છે કે આપણે બધા એવી રીતે એનામાં ખોવાઈ જવું છે. બસ કશું જ કરવાનું નથી, આટલું જ કરવાનું છે. એમાં જેટલા ખોવાતા જઈશું ને એટલી અહંતા મમતા ટળતી જશે. ટાળવી નહીં પડે, બાકી કોટી કલ્પે અહંતા મમતા જાય જ નહીં. કોટી કલ્પે ના જાય. ગમે તેટલી સાધના કરો, એ સાધનાનું અહમ વધે. ધ્યાન 2 કલાક કરવું, પેલા કથાકાર એક હતા, એમ જ ફરે, ખબર પડી જાય વાત કરે એના પરથી. જ્યારે આ પુરુષ તો કેવા ખોવાઈ ગયા યોગી મહારાજમાં, એના વચનમાં ખોવાઈ ગયા. કેટલા બધા પ્રસંગો સવાર સુધી ઊભા ના થયા, તો 8:20 થઈ ગઈ. પણ આજે ઠરાવ કરવો છે, એમાં ખોવાઈને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવવો છે. એમાં ખોવાઈને યોગી શતાબ્દી માટે 5 વર્ષ પહેલાં વિચાર કરે બાપાની શતાબ્દી ઉજવવાનો, અને સંતોને સંતસમય આપણને લઈ ગયા પેલી બાજુ, અને આ ખેતર રાખો કે અહીંયા સભા મંડપ કરવો છે, બધું એમણે જ નક્કી કર્યું. ક્યાં શું કરવું છે બધું યોગી શતાબ્દીમાં, બધા પ્લાનિંગ એમના A to Z. 5 વર્ષ પહેલાં વિચાર કર્યો
કે અહીંયા આગળ સંત 20-20 ફૂટે લીમડા રોપાયા ત્યારે આપણી પાસે 20-20 ફૂટે લીમડા. આપણને ખબર છે જે આયા હશે શતાબ્દીના ઉત્સવમાં, પછી એક દાડ બોલાવીને કે નીચે લોન ના થાય કે આપ કોઈ બધું જ થાય, તો નીચે લોન કરાવડાવી પાછી. અને પછી તો કે સમયો 1 વર્ષ કે 2 વર્ષ ગયા પછી કે સારું આ તડકાના દિવસો છે ને, એટલે મને કે આપણે બહારની બાજુ સભા મંડપથી 50 ફૂટ છોડીને 50 ફૂટની દિવાલ બનાવી છે કે આપણે સરુના ઝાડની. તો 3 બાજુ દિવાલ બનાવડાવી આપણી પાસે, મોટા મોટા સરુના. પાછું એટલે અટક્યા નહીં, આ બધું જ એમના જ વિચારો. એ તો હુજ જ નથી, પછી શું આપણે કરવાના હતા. પછી મને કે આપણે ઉપર સ્પ્રિંકલર ગોઠવવા છે. સનસાઈ પાણી ડિપાર્ટમેન્ટ સ્પ્રિંકલર ગોઠવી આપ્યા ને તમે. ભક્તોની ભક્તિ કેવી એના જીવનમાં, એ કેવો મહિમા હશે સંબંધવાળાનો, તો યોગીમાનનો કેવો મહિમા હશે. અહીંયા જ આ જગ્યાએથી પસાર થતા હતા. એક વખત અમૃત શિબિર હતી હરિધામમાં, બધા સંતો સાથે આમ નીકળતા હતા. અહીંથી જ આ જ લીમડા આગળથી અહીં નીકળ્યા અને અહીંયા આગળ આ ખૂણા પર બહાર પેલો આશ્રમમાં રસ્તો જાય ને ત્યાં તે વખતે આરસીસી રોડ નહોતો, કાચા જ રસ્તા હતા બધું. ત્યાં 2-5 કાંકરા પડ્યા હતા મોટા મોટા. એટલે અમને તો પણ કોઠારી સાહેબ પર તો એમનો સ્પેશિયલ વિશિષ્ટ અધિકાર હતો. વિશેષ નહીં, વિશિષ્ટ પ્રકારનો અધિકાર હતો. કંઈ બી હોય તો એને જ જોડે. એટલે આમ બધા બુદ્ધિશાળી એવું માને જોયું બરકત નહીં એટલે સ્વામી કહે જ ને, આખું કોરું શાકમાં જતું રહ્યું, આખું કોરું. હું સાચું કહું છું, બધા અમે એવું જ માનતા કે આ બહુ ઢીલા છે ને એટલે આ સ્વામી એને ખખડાયા કરે. એને ક્યાંય કોઠારી સાહેબ હૂજબૂજ પડે છે કે નહીં પડતી, કે આ કાંકરા કાલે કેવા અક્ષરધામના મુક્તો આવવાના છે, બધું વિણાયેલો કે લેજો. એ કેવો એ સંબંધના મહિમા મનન તમને લઈ જવા માટે સ્વામીજીએ પરિશ્રમ કર્યો, દાખલો કર્યો મારા તમારી પાછળ, ખૂબ દાખલો કર્યો છે. અને શ્રુતિ સ્વામી એક સરસ શબ્દ વાપર્યો કે કૃતજ્ઞ ભાવ આપણા હૈયાની વિશે પ્રગટે ને, એના માટે આપણે શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવો છે. એમાંય પહેલા દિવસે યજ્ઞ શ્રુતિ મંદિરમાં મૂકવાની ઈંટોનું પૂજન કરવા માટે ખાસ સ્પેશિયલ એના માટે યજ્ઞ કરીએ છીએ આપણે. યજ્ઞમાં દરેક અમરીશ, દરેક કાર્યકર્તા, દરેક યુવકે ફરજિયાત બેસવાનું છે. હું તો એવું માનું કે આ પ્લાનિંગ કરનારાને મંડપ નાનો પડે એવું કરવું છે આપણે. હા, સરસ મંડપનું પ્લાનિંગ સરસ. કોઈ કોન્ટ્રાક્ટર કંઈક ડિપાર્ટમેન્ટવાળાએ બોલાયા તો ગઈકાલે કામ આપ્યું છે. કપડું જ નહીં હોય એમાં, એક ખીલી નહીં મારેલી હોય એવો મંડપ, છતાંય તડકો નહીં લાગે એવો મંડપ. માધવ સ્વામીને વિનંતી કરો ને થોડી એટો આપણે કેરોના થળિયા તૈયાર કરી આલજો, થોડા રોપા. હા, એટલે બધે સરસ, એટલું બધું સરસ સુશોભન થાય એવું કરવું છે. પણ અદ્ભુત અદ્ભુત થવાનું છે. બહુ પાકી વાત છે, બહુ પાકી વાત છે. બહુ સાચું કહું છું કે મને મહારાજના સ્વામીજી એટલો બધો વિશ્વાસ છે એ કરે જ આપણું કામ. તો આપણે બધાએ ખૂબ આત્મીયતાથી મંડળોમાં હોય, નેચરલ છે, ઇવોલ્યુશનનો પ્રોસેસ છે, એટલે એકબીજાનું ખૂંચે, ખટકે, લાગે, બધું થાય. પણ એ વાતોથી પર ઉઠીને આજે એવો ઠરાવ કરો. શ્રુતિ સ્વામીએ કહ્યું કે આ ઠરાવ કરવાનો દિવસ છે, સંકલ્પ કરવાનો કે એને રાજી કરવા માટે આપણે આવું જીવવું જ છે. તમને એકલા નહીં, મારી જાતને હું કહું છું આ વાત. હા, અમારી ટીમ છે ને એને પણ નિર્મળ સ્વામી, સંત સ્વામી આશીર્વાદ આપે આપણને, આપણાથી જીવાય. એ બે સિદ્ધ કરેલા પુરુષો છે. બધું આપણને આશીર્વાદ આપે કે આપણે બધા જ એકબીજાનું ગમાડીને, એકબીજાનો સ્વીકાર કરીને, એકબીજાને પેલા 5 સૂત્રો કહ્યા ને એ પ્રમાણે જીવવાનો ઠરાવ આજે કરવો છે અંદરથી. એટલે બધા જ કામ થશે પછી, બધા જ. એટલે શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ રંગે ચંગે
એનો અર્થ એ કે ખૂબ આત્મીયતાથી ઉજવવો છે. એકબીજામાં ભક્તોને ગુણાત્યાન સ્વામીની વાત છે, ભેગા રહીને એમાં સમજવો છેલ્લી ઘાંટી છે. અમારે અને તમારે બધાએ એ ઘાંટી પ્રાર્થના એવી કરવી છે કે સ્વામીજી આપણને ક્રોસ કરાવી દે, અંદર અંદર એકબીજાનો ખૂબ મહિમા સમજાય. એટલે દાસત્વ બક્ષિસમાં મળે, દાસત્વ બક્ષિસમાં નમવાનું મન થાય. સહેજે જ આપણો વિરોધ કરે એની પાસે વધારે જ નમવાનું મન થાય. બધે જ હોય એવું કશું નહીં કે વડોદરા મંડળમાં હોય કે અમદાવાદમાં હોય કે સુરતમાં, એવું નહીં, બધે જ હોય. એનું કારણ એટલે છે કે આપણા બધાને અંતરથી સ્વામીજી બદલવા માગે છે. ઇવોલ્યુશન જેને કહેવાય, પરિવર્તન એમની દ્રષ્ટિથી થયું છે. આ બધું એની ચર્ચા નથી કરવી, પણ એનો રસ્તો કાઢવો છે. અને એનો રસ્તો 5 સૂત્રો બસ. રોજ પેલું શ્રુતિ સ્વામીની ગોષ્ઠી અઠવાડિયામાં 2 વાર સાંભળીએ, અને સવાર સાંજ ત્યાગ સ્વામીએ કહ્યું 30-30 મિનિટ ધૂન. હમણાં ખબર નહીં બધાને, જ્યાં જો તો મુંબઈ પણ મેં આ જ વાતો કરી નહીં, મને ભાઈ 30 મિનિટ વાળી ધૂનવાળી જ વાત કરી. પછી કંઈક યોગીજી પ્રદેશમાં ગયો, ત્યાં આ જ લેસન. મારું જાતનું જ પાકું થઈ જાય, આપણું તો પાકું થાય. એટલે આપણે એ વાત આજે કરવી છે કે સવાર સાંજ 30-30 મિનિટ ભજન, 29 મિનિટ નહીં, 31 મિનિટ કરશો ચાલશે, પણ 30 મિનિટ તો કરવાનું જ. ઘણા કહે કે સ્વામી મન નથી થતું ને, બેહાતું નથી ને, અને વિચારે ચડી જવાય છે ને. મેં કહું મિકેનિકલી થાય કે ના થાય? તો કે એ થાય. મેં કહું એ કરજો. આ તો બહુ કરુણાનિધિ છે, કશું જોયું નથી મારું, આપણા કોઈનું કાંઈ ક્યારેય જોયું નથી એણે. હા હા હા. એક દિવસ એક સંતને કહે, પોતાનું ક્યારે હૃદય ના ખોલે પણ ખોલીને કહી દીધું કે રોજ 1 પથ્થર ઝેર પીવું છું. વિચારીએ આપણે બધા ભાગીદાર છે એમાં. હા, બધા જ. એ હાટું વારવું છે આપણે, એ દાજને વારવી છે. એમને એમ થઈ જાય કે ના, વાહ મારા દીકરા તૈયાર થયા ને જીવ્યા, બસ એટલો સંકલ્પ એમને થઈ જાય. જોગી મહારાજ માટે સ્વામીજીએ ત્યાં સુધી મને 3 વાર પોતા પાસે બોલાવીને એક વાત કરેલી, નિર્મળ સ્વામી, કે શાસ્ત્રીમાં જ અનાદિના પુરુષ હતા, યોગીમાં જ બી અનાદિના પુરુષ હતા મને કે, પણ શાસ્ત્રીમાં 3 વખત પ્રેમ સ્વરૂપ એવું બોલ્યા યોગી મહારાજ માટે, યોગી પાક્યો. એ મને એવું કહેતા હતા કે તું આવો તૈયાર થા તો મારા હૈયાને વિશે સંકલ્પ થાય કે મારો પ્રેમ પાક્યો. એમ આપણે બધા એવા તૈયાર થવું છે, વહેંચવું છે. આ તો બધું બહુ સાચું કહું છું, હૃદયથી વાત કરું છું. પણ આ 5 સવાર સાંજ ભજન, પછી 16 અઢાડે પાકું ભજન નથી થતું. 18 પાકું નથી એટલે નથી થતું ભજન. 18 પાકું એનાથી ભજન થાય જ. સહજ સ્મૃતિ રહે. કેવી સહજ રહે. 18 પ્રથમ 18 વચનાવ્રત. એક સાધકોનું ગ્રુપ બેઠું હતું પરદેશમાં, એટલે ત્યાં તો ટીવી અમથા જુએ ને. સ્વામીજી બીજું વિચારતા નહીં કોઈ. સ્વામીજી કહે કે ટીવી પર તમે ક્રિકેટ જુઓ અને બી 18નો લોપ જ કહેવાય. કે હા, કેવું જીવાડવાની એની ભાવના છે આપણા હૃદયમાં. વિચારીએ આપણે, ત્યાં લઈ જશે આપણને. સહજ નહીં ગમે એવું કરી આલશે, એના સિવાય કાંઈ ના ગમે એવું કરી આપે. શું કામ ના કરે? એના દીકરા જ છીએ આપણે. એના માટે આપણે સત્સંગ કરીએ છીએ અને કરવો છે કે એના સિવાય કાંઈ માલું ના રહે. એટલે પ્રથમ 18 અને 16 સત્સંગનો કુસંગ સૌથી વધારે. મંડળોમાં જ એકબીજાના પગ ખેંચવાની પ્રેક્ટિસ, નેગેટિવ વાત કરવાની ટેવો. એ આજે સંકલ્પ કરીએ. સ્વામીજી આપણા ગુરુદેવ તો ખરા કે નહીં, તો ગુરુ દક્ષિણા ના આપવી પડે? બધાએ આપવી પડે કે ના આપવી પડે? આપવી પડે કે ના આપવી પડે? આજે આ દક્ષિણામાં એમના ચરણોમાં મૂકીએ. આપણે મરવાનું પસંદ કરીએ, નેગેટિવ વાત કરવાનું ક્યારે પસંદ ના કરીએ. એને સાંભળવી નથી, કરવી નથી, વિચારવી નથી. નારાજે થવું હોય તો થઈ જાય ક્યાં એ? આપણે આ વાત પકડવી. પ્રથમ 16-18 એટલે નો નેગેટિવિટી, અને સ્વધર્મે ખૂબ સ્વધર્મે યુક્ત જીવવું છે. ત્રીજી વાત, શિક્ષાપત્રી પ્રમાણે જ વ્યવહાર કરવો છે. ઘણા પ્રશ્નો લઈને આવે
એટલે ધીમે રહીને કહું, વાત સાંભળું શાંતિથી. મારે તો ધીરજ નહીં, મારા જેવું ભળ દઈને ભડાકો જ કરવાની પ્રેક્ટિસ. પણ સ્વામી કહે તું ધીમે ધીમે કામ કરજે. 3 વાર કહ્યું મને. મને બી એટલે વાત સાંભળું, પછી ધીમે રહીને કહું આપણે વિચારવું જોઈએ, ક્યાંક શિક્ષાપત્રી લોપાતી છે, શોધી કાઢો. એવું કહું. કયું છે બેઠા જ છે અહીંયા આગળ. તો આપણે શિક્ષાપત્રી ધાર પારવી છે. મહારાજનું એક વચન હેઠે પડવા દેવું નથી. સ્વામીજીએ યોગી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું વચન ક્યારે હેઠે નથી પડવા દીધું. આપણે એના દીકરા જ છીએ. એટલે 3જું શિક્ષાપત્રી પ્રમાણે જીવન. 4થું પ્રાદેશિક સંત સાથે મૈત્રી, દોસ્તી, એની વાતમાં વિશ્વાસ. કદાચ નથી કરતા વાતો, પણ કદાચ એ નેગેટિવ વાત કરે તો નહીં સાંભળવાની. સ્વામીજીએ અમને કહેલું છે, સંત કહ્યું છે ને કોઠારી સ્વામી વાત કરે તો નહીં સાંભળતા. કહ્યું છે કે નહીં કહ્યું? હા, કોઠારી સ્વામી આપણા માવતર હતા, સ્વામીજીએ સ્થાપિત કરેલા માવતર હતા. તો તમારા પ્રાદેશિક સંત કે તમારા પ્રમુખ કે મુખ્ય વ્યક્તિઓ નેગેટિવ વાત કોઈની બી કરે, ઊભા થઈને જતા રહેજો. સાચું સેવા છે, એ સેવા છે. આપણે પડવું આ વાતથી તો બહુ જાગવું છે. એટલે પ્રાદેશિક સંત સાથેની દોસ્તી, મૈત્રી વધારીએ. ઘણા પ્રદેશોમાં નથી પ્રાદેશિક સંતો, મને ખબર છે. ડબલ સેવા સંતોને આપી છે, પણ ધીમે ધીમે મહારાજ બધું ગોઠવતા જશે, ચિંતા ના કરતા. સરસ થવાનું છે, ખૂબ સરસ થવાનું છે. બહુ પાકી વાત છે. 5મી વાત, અઠવાડિક સભા ફરજિયાત. હા, મંડળમાં અને મેઇન સેન્ટરમાં બે સભા થતી હોય તો પોતાના મંડળની બી કરવાની અને મેઇન સેન્ટરમાં જવાનું, જવું જોઈએ. હા, સ્વામીજીએ સ્થાપના કરી છે ત્યાં. એટલે એ બધા નોટ કરજો આ વાત. પછી એક વાત, ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપનું વિશેષ પ્રકારે સ્વામીજીના જીવનમાં ડૂબવું છે આપણે. એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરવાની પ્રેક્ટિસ નથી આપણને, સાચું કહું છું. આમાં ઘણાને ખબર નહીં હોય કેટલા વતનાવત હશે એવું ટોટલ. તો આ કરીશું ને એટલે ઓટોમેટિક પેલું બધું આવી જશે. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ડૂબીએ. ગુણાત્યાન સ્વામી, ભગજીમાં જાગા સ્વામી, અદાજી શાસ્ત્રીમાં બાપા, સ્વામીજી, ગુણાતીત સ્વરૂપો, વિશેષ સ્વામીજીના જીવનમાં ડૂબીએ. શ્રુતિ સ્વામી કેવા ડૂબાડ્યા સરસ આપણને, કેટલા બધા પ્રસંગો કહી નાખ્યા એણે. આનું મનન ચિંતન નિધિધ્યાસ કરે એટલે સાક્ષાત્કાર થઈ જાય. તો ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે વધતા હાથમાં. એટલે શતાબ્દી, દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રીનો આપણે આવી રીતે ઉજવવો છે. અને એ પહેલાં બધા તમારા પ્રદેશમાં મારે આવવું છે. મને બોલાવજો યાર. ધન્યવાદ છે યોગીજી પ્રદેશને. તાલી પાડો. તાલી પાડવા જેવી વાત છે આ. એ ભક્તોનો, એ સમાજનો, પ્રાદેશિક સંતનો સ્વીકાર તો હોય, એના પ્રમુખનો અને એના કાર્યકર્તાનો એટલો જ સ્વીકાર. હા, સંત સ્વામી ખરેખર દર્શન કરવા જેવું. આનંદ સ્વામીએ વળી એક સભા અમારી ગોઠવી. કઈ આનંદ સ્વામી ગોઠવી? પેલું મોટું ગામ કયું કહેવાય? ધરમપુર વાંસદા. એ યોગીજી પ્રદેશમાં ખૂણામાં આવ્યું. તો ભાઈને એવો વિચાર આવ્યો સભા ત્યાં ગોઠવી. ગરીબમાં ગરીબ હરિભગત પણ સંત સ્વામી ત્યાં આવ્યો. 5-6 હજાર ભક્તોની સભા કરી એણે. સંખ્યાની વાત નથી કહેતો. જે બધા ભક્તો આવ્યા ને એની વાત કરું છું. દવે સાહેબ કેવો સ્વીકાર હશે. એ તો મારી સાથે હતા. આગલા દિવસો મુંબઈ હતો હું, એટલે મારી સાથે જ હતા. મુંબઈના પ્રાદેશિક સંત છે. પણ એણે એક મેસેજ જ કર્યો. મેં કહ્યું તમારે જવું નહીં પડે? કે ના સ્વામી, સ્વામીની કૃપાથી બધું ગોઠવાઈ ગયું છે. કે લે, દરેક પ્રદેશમાં આવું થાય તો કેવું સરસ થાય. આપણે બધાએ આપણા પ્રાદેશિક સંતનો એવો સ્વીકાર કરવો છે. આ વાત કહેવી છે. કાર્યકર્તાઓ જે છે, પ્રમુખ છે, એનો સ્વીકાર કરવો છે આપણે. ઘણા પ્રદેશોમાં નથી પ્રમુખ. એ બધું હવે ધીમે ધીમે બધું કરશું, પણ વડીલોનો સ્વીકાર કરવો છે આપણે.
અને એના માટે જ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપો અને વિશેષ પ્રકારે સ્વામીજીના જીવનમાં ડૂબવું છે. મહારાજ કેવા ઘનશ્યામ મહારાજ સ્વરૂપે નાનકડું બાળ સ્વરૂપ હતું ને, એટલે એમના પિતાશ્રી તો બહુ વિદ્વાન હતા શાસ્ત્રોના, ધર્મદેવ. એમને શીખવા, એને ઘનશ્યામને ભણાવવા હતા. 5 વર્ષની ઉંમરે વિદ્વાનને બોલાયા. 5 વર્ષની ઉંમર હતી, બોલાયા અને ભણવા બેસાડ્યા. તો ભક્તિ માતા પાસે ગયા કે માં, મારે ગુરુજી આવ્યા છે, એનું પૂજન કરવું છે. જુઓ કેવું દાસત્વ છે. અક્ષરાધિપતિ સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ પૂજન કર્યું એટલું નહીં, સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ સ્વામી જે વાત કહેલી વાત છે ને, આપણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ ઘરથુથીમાં આપણને સંસ્કાર મળ્યા છે દાસત્વના. મારે કેવું એટલે સ્વીકાર કરીએ જ આપણે એમ. એટલે ખૂબ આનંદ થયો, બધા આવ્યા. પણ શ્રુતિ સ્વામીની ગોષ્ઠી ફરી કહું છું કે અઠવાડિયામાં 2 વાર આપણે સાંભળીએ, સભામાં પણ મૂકીએ, સાથે સાથે પેલા 5 સૂત્રોમાં ડૂબીએ, અને આ 6 વાત કરી એ વાત આપણે હાથે લઈને જઈએ. શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ માટે તૈયારીઓ સંતોએ કરવા માંડી છે. અહીંયા રહેવાની વ્યવસ્થા કરવાની, એટલે પેલું રજીસ્ટ્રેશન ખોલ્યું કે નહીં ખોલ્યું? લ્યા હવે ખોલશે ને, વહેલું ખોલો. પછી આપણે એક કમિટી બનાવીએ, ફરી પાછું આવવું પડશે બધાએ. સંત સ્વામી સમયાની કમિટીઓ બનાવી દઈએ, ફરી પાછા બધાને બોલાવીએ. પરદેશ જતાં પહેલાં કરું છું આ બધું. હા, યજ્ઞ સર્વોપરી થવાનો છે, યાદ રાખજો બધા. હા યાર, સર્વોપરી. ખરેખર ધન્યવાદ છે તમને બધાનો. સંતોની વાત ઝીલીને તમે દોડો છો, દંડવત કરવાનું મન થાય. હૃદયથી કહું છું, ખૂબ જ આનંદ છે. સ્વામીજી એટલા બધા યાદ આવે છે કે એટલું બધું સરસ તૈયાર કરીને આપણને આપ્યું છે. આ ભક્તો કેવા, એકને સંભાળીએ ને એકને ભૂલીએ, એકને સંભાળીએ, તો બધા એવા છો. પણ સ્વામીજીની જે ભાવના હતી ને કે પર્વતભાઈના ટોળા થાય, એના માટેનો આ દાખલો છે, બીજો કોઈ દાખલો નથી. એ એમનો સંકલ્પ હતો. વડોદરામાં 1000 એકાંતિક થાય એવું સ્વામીજી એકવાર બોલ્યા છો. 1000 વડોદરામાં. દાદા સાંભળ્યું? તો ક્યારે? આપણે એના માટે આપણે જે સમાજ વધારો ઓછાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ 2 આવે એનાથી વધવાના નહીં, 2 ના આવે એનાથી ઘટવાના નહીં. પણ જે છીએ એવા ખરેખરા એના સાચા દીકરા બનીએ, અને ગુરુએ આપણને સૌને એવા દીકરા બનાવે. એ જ પ્રભુચરણે ગુરુચરણે તેની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.